પૈયાપુર પાવન છે, મોક્ષ તણું તે ધામ. વાસ કર્યો જ્યાં વાલ મેં અવતારી પૂરણ કામ. ધર્મ ધુરંધર બોલિયા સુણો રામ શરણ પવિત્ર. નિર્મલ મનથી સાંભળો પુનીત પ્રગટ ચરિત્ર. એક સમય મોટા ભાઈ સંગે પટભેરુ રમે શ્યામ. સખા સહિત પક્ષ બાંધી રમે રમત સુખધામ. માધવ ચરણ આદિ સખા શ્રી ઘનશ્યામની પક્ષે. વેણી માધવ પ્રયાગ તે અનંતજીની સમક્ષે. એવી રીતે બે ભાઈ રમે સામ સામા વધે વાત. શેષ સાથે શ્રી હરિ બોલ્યા જીત્યા મનથી પ્રમાદ. શેષ સાથે શ્રી હરિ બોલ્યા જીત્યા મનથી પ્રમાદ. મોટા ભાઈ ને કે ઘનશ્યામ સુણો વાત કહું બલરામ. વશ રામની વાડી છે જ્યાં, રૂડી આંબાની શાખો છે ત્યાં. સારી સ્વાદિષ્ટ થઈ તૈયાર, જે કોઈ પેલી લાવે આઠાર. પેલી લાવે તેની જીત થાય, પછી લાવે તે હાર્યા કેવાય. સામ સામા વિચારે છે મન, નિશાએ કર્યું ઘેર શયન. મોટા ભાઈને થયો વિચાર, પેલી શાખો લાવું હું આઠાર. નારાયણની દરાવશ થાય, ત્યારે જગાડું સર્વે સખાય. મારા પક્ષના લઈને જાવું, વહેલો ઉઠી બધી વેણી લાવું. મનમાં વાત વિચારી લીધી, પછી તો નિરાતે નિદ્રા કીધી. ભાઈએ ઘડ્યા છે ઘાટ જેહ, જાણ્યા અંતર જામીએ તેહ. મોટા ભાઈને તે પક્ષકાર, તેને નિદ્રા મૂકી છે અપાર. પછી વિચારે સુંદર શ્યામ, હવે તો કરું કળાએ કામ. નારાયણ સરોવરે વૃક્ષ, ત્યાં છે પીપળો એક પ્રત્યક્ષ. તેમાં ભૂત રહે છે અપાર, તેને આજ્ઞા કરું આણી વાર. બગીચામાં જે આંબાની શાખો, બધી લઈ આવશે અહીં લાખો. મિત્રને દાખલો ન કહેવાય, કામ પર બાર્યું આજ થાય. એમ ધારીને ભૂત બોલાવ્યા, હજારો તે તો તરત આવ્યા. ભૂતને કરી વાત વિસ્તારી, કેતા કેતા થયા તે તૈયારી. ભૂત પગે લાગ્યા તેની વાર, આજ્ઞા માની લીધી નિરધાર. લીધા છે ટોપલા કરમાય, ગયા બગીચે આંબા છે જ્યાં. તે શાખો વેણી લીધી કળમાં, ઘરે લાવી દીધી છે પડમાં. આંબલી નીચે મૂકી તે લાવી, એવી ભૂતોએ ફરજ બજાવી. હવે જોખન નિદ્રાથી જાગ્યા, બારણે આવીને જોવા લાગ્યા. ત્યાં તો થવા આવ્યું સવાર, મોટા ભાઈને થયો વિચાર. પોતાના પક્ષના વેણી રામ, તેને બોલાવ્યા છે તે હઠામ. ચાલો ચાલો સમો થઈ ગયો, જાણે વખત થોડો જ રહ્યો. સૂર્ય ઉદય જો કદી થાશે, આપણ પેલા ત્યાં શ્યામ જાશે. શાખો પેલી જો એ બધી લાવે, બાવરાયા પણ ને બનાવે. એમ કહીને સખાનો સાથ, લઈ ચાલ્યા ત્યાંથી અહીં નાથ. આવ્યા અંધારે બગીચામાંએ, જ્યાંથી શાખો લેવાની છે ત્યાંએ. એમને ત્યાં જાણ્યા સખા જૂત, ઓલ્યા આવી પોક્યા છે ભૂત.
સાખો વીણે છે આંબાની તળે, ઘણો ભય બતાવ્યો તે પડે. માહો માહી બતાવે છે ભડકા, જાણે ખરા બપોરે છે તડકા. સાખો વેણે અજવાળું કરી, મોટા ભાઈ વિચારે છે ફરી. જુઓ ઘનશ્યામ પેલા જાગ્યા, આવીને સાખો વેણવા લાગ્યા. માટે ચાલો હવે તો મળીએ, પછીથી સર્વે પાછા વળીએ. એવું કહીને આવે છે નજીક, બોલ્યા ભૂત દેખાડીને બીક. અહીં આવશો માં ભાઈ તમે, જુઓ ભૂત છીએ સર્વે અમે. એવું સાંભળતા પામ્યા ત્રાસ, સખા સંગે કરે નાસા નાસ. જીવ લઈ નાઠ્યા જાણી કષ્ટી, પાછી જોતા નથી કોઈ દ્રષ્ટિ. આવ્યા વશરામજીને ત્યાં, દોડી પેશી ગયા ઘર માય. કરી વશરામજીને વાત, આજ મારે હતી મરણ ઘાત. વધે વશરામજી વચન, તમે સુણો ને ભાઈ જોખન. અંધારામાં હતું શું ત્યાં કામ, કવેળાના ગયા તા તે ઠામ. ખમા ખમા તમે મારા વીર, એવું કહીને આપી ઘણી ધીર. રૂડું કામ થયું ભાઈ આજ, તમે ઘેર આવ્યા સુખ સાજ. પીપળે છે પ્રેતનો ઉતારો, તેમાં ભૂત રહે છે હજારો. તમને શ્રી હરિએ બચાવ્યા, જીવતા જાગતા ઘેર આવ્યા. ત્યાં ને ત્યાં કરી જાત ભક્ષણ, કોણ કરત આવી રક્ષણ. સાખો શું કરવી તી તમારે, ભૂત ટોળામાં ગયા અંધારે. શાંતિ પમાડ્યા એમ કહીને, ઘેર મોકલ્યા કર ગ્રહીને. સુણી લ્યો શ્રોતા વિવેકી જન, કોઈ સંશય ન કરશો મન. જે છે શે સતણો અવતાર, તેને ભૂતનો શો પડે ભાર. પણ શ્રી હરિનું છે ગમતું, ભાઈનું થયું મન ભમતું. આવ્યા અનંતની જ સદન, જहाँ બેઠા છે વિશ્વ મોહન. વાત કરી છે ભૂત સંગાથ, જોઈ વિસ્મે પામ્યા અહીં નાથ. ભૂત કહે છે શ્રી મહારાજ, અમને ખાવાનું કષ્ટ આજ. ત્યારે બોલ્યા છે પરમ ઉદાર, ભૂત તમને કહું છું સાર. એક કોલ્યો 10 સાખો, આપણી તેમાંથી લઈ રાખો. નારાયણ સર ધર્મ તળાવ, જન્મ સ્થાનકનો કૂવો ભાવ. વળી ભૂતિઓ બહિરી કૂપ, ખંપા સરોવર છે અનુપ. ગૌ ઘાટ વિશ્વામિત્રી જેહ, એ આદિ નામ ગણાવ્યા તેહ. એમાં અંબુ ભર્યા છે અખૂટ, તમને પીવાની ત્યાં છે છૂટ. છુપૈયામાંથી જે કાંઈ મળે, ફળ ફૂલ ખાજો તે પડે. બીજો કોઈ સ્થળે વળગાડ, તમે કરશો નહીં બગાડ. સાખો લીધી છે કયા પ્રમાણે, આજ્ઞા પામીને ગયા ઠેકાણે. દેખ્યું સાંભળ્યું પ્રત્યક્ષ ભ્રાતે, પામ્યા આશ્ચર્ય મન એ વાતે. પછી આવ્યા નાના ભાઈ પાસ, આસ કરતા બોલ્યા અવિનાશ. કેરી તણી સાખો લાવ્યા ભાઈ, છાની રાખી કે શું તમે ક્યાંય. ભાઈએ હતી તેવી જણાવી, તમે ભૂતની પાસે વેણાવી. હવે શું પૂછો છો ઘનશ્યામ, કરી લીધું પેલું તમે કામ. દયા લાવી બોલ્યા દીન બંધુ, જોયે તે ટલી લ્યો સુખ સિંધુ. સાખો લઈ જમો મારા ભ્રાત, પણ પૂછું છું તમને વાત. કોણ જીત્યું કોની થઈ હાર્ય, હું ને નક્કી કહો તે વિચાર. જ્યેષ્ઠ બંધુ કહે જીત્યા તમે, તમ આગે હારી ગયા અમે. પ્રભુજી થયા ત્યારે પ્રસન્ન, મેળવ્યું સર્વની સાથે મન. વાદ વિવાદ તે છોડી દીધા, નિજ સખાયોને ભેગા કીધા.
સખા બંધુ સાથે મહારાજ સાખો જમે બેઠા કર્યું કાજ બાલ મિત્રોને ખૂબ જમાડ્યા મોટા ભાઈને મુદ પમાડ્યા એવા કરે છે નિત્ય ચરિત્ર અતિ પાવન પુણ્ય પવિત્ર વળી એક સમય શ્રી રંગ નિજ સખા લઈ ઉછરંગ રામ સાગરમાં ગયા નાવા કાંઈ પોતાનું કામ બજાવા સખા સંગે બેઠા છે જળમાં એવે આવ્યા પાપી બેછળમાં રામ દત્ત ને ભવાની દત્ત મહામદોન્મત્ત ઉન્મત્ત તે છે ક્રોધી વિરોધી કુચિત અવિવેકી વિચાર રહિત પૂરવનું વેર લેવા કાજ આવ્યા સંભારતા થકાયા જ થયા બાલ સ્વરૂપે તે બેવું જળમાં ભેગા રમે છે તેવું આવ્યા અસુર મારવા કાજ એવું જાણી ગયા મહારાજ છતાં જળમાં રમે અપાર કરે ક્રીડાયો નાના પ્રકાર મિત્ર મંડળ ને ત્યાં રમાડે અતિ આનંદ ઉરપ માડે બોલ્યા અસુર મન વિચારે પોતે શ્યામને મારવા ધારે જળમાં ઘણો લાગત પાસે પોતાનું રૂપ નવ પ્રકાશે બોલ્યા બાલ સ્વરૂપે અસુર બીજા સખાયોને કર્યા દૂર આવો હરિ કૃષ્ણજી રમીએ એક એક ને મન ગમીએ એવું કહી ડૂબકીઓ મારી અસુરે દુષ્ટ બુદ્ધિઓ ધારી પ્રભુ ઉપર જુલમ કીધો એક એકો ચરણ પકડી લીધો ભગતર છોડે છે જળમાં બોલ્યા વેણીની સાથે કળમાં ભાઈમાં ઘરે ચાલ્યો છે ચરણ મને લાગે છે એવું આચરણ એવું કહીને અસુર ટોકાવ્યો નભ માર્ગ માએ ફગાવ્યો ગામ સુર વાલે બાગ જ્યાય ભમતો જઈ પડ્યો છે ત્યાં પડતા સાથે પામ્યો છે મરણ પડ્યો અચેતન થઈ ધરણ વામ ચરણે વળગ્યો અસુર એનું આવ્યું છે મૃત્યુ જરૂર ચરણથી તર છોડી દીધો અભ્ર માર્ગે ભમતો જ કીધો ભમ્યો આકાશમાં ઘણી વાર પડ્યો નરે ચા ગામે તે વાર કલ્યાણ સાગર જે તળાગ તેનો ઉત્તર કાંઠાનો ભાગ પડ્યો તે કાંઠા ઉપર દુષ્ટ મરણ ભેગો થયો છે પાપિષ્ટ મરણ પામી પડ્યો અસુરેશ થયો ભારે ભયંકર વેશ દેહ વિશાળ મોટો દેખાય પામ્યો વિસ્તાર પર્વત પ્રાય મહાપ્રભુજી દીન દયાળ દેહને મોક્ષ આપ્યો તે કાળ જ્યાં પડ્યો ત્યાં થયો ઘણો ત્રાસ થયા લોકના ચિત્ત ઉદાસ પામ્યા આશ્ચર્ય ને ભય મન દેખી દેખી અસુરના તન આવ્યા અમર વ્યોમે તે વાર કરે દુંદુભી નાદય પાર વળી પુષ્પ રૂડા વરસાવે નાચે અપ્સરા ગાંધર્વ ગાવે ચંદન પુષ્પ વડે વધાવે જય જય બોલે ઘણા ભાવે મીન સાગર રૂડું દેખાયું પુષ્પ ચંદન વડે ઢંકાયું એમ વરતાવી લીલા લેર આવ્યા સખા સહિત તે ઘેર બાલ મિત્રોએ કરી પ્રખ્યાત ધર્મ ભક્તિ ને કહી તે વાત છુપૈયા પુરવાસી જે જન જાણીને થયા પ્રફુલ્લ મન છુપૈયા પુરવાસી જે જન જાણીને થયા પ્રફુલ્લ મન इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये असुर ने मरण पमाड़िया ए नामे 53मो तरंग। बोलो श्री घनश्याम महाराजनी जय।